નમસ્કાર, હું છું મનીષા શુક્લા और અમે આવી ગયા છે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં સ્થિત નડિયા ગામમાં ગાયત્રી મંદિર ખાતે રાજમંત્રીની ટીમ બધા સાથે જોડીને લોકો સાથે વાત કરે છે પબ્લિક વિથ ધ પોડકાસ્ટ અને અમારા સાથે હાજર છે હરીશભાઈ ઠક્કર અને એના સાથે આપણે વાત કરીશું પબ્લિક વિથ ધ પોડકાસ્ટમાં કે આ ગાયત્રી મંદિરનું શું મહિમા છે, કેવી રીતે એ જોડાવ્યા, કેવી રીતે ટ્રસ્ટી તરીકે એની ચૂંટણી થઈ, તો અત્યાર સુધીનો એનો જર્ની કેવા છે, આ બધી સવાલ પબ્લિક વિથ ધ પોડકાસ્ટમાં આપણે સાથે વાત કરીશ. કેમ છો હરીશભાઈ? બરાબર, એકદમ બેન. હું મારું નામ ઠક્કર હરેશ ઓધવજી અને પાછળ જે દેખાય છે એ ગાયત્રી શક્તિપીઠ નલિયા છે. એ ગાયત્રી શક્તિપીઠ નલિયા શરૂઆતમાં નાનું એક પ્રજ્ઞાપીઠ હતું. 500 સ્ક્વેર ફીટનું બાંધકામ હતું. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે એ પ્રજ્ઞાપીઠ ભૂકંપના હિસાબે પડી ગયું. અંદર નિજ મંદિર હતું, એ એમ જ રહી ગયું. એટલે માતાજીની મૂર્તિને કાંઈ નુકસાન થયું નહીં. અને ત્યારે મને વિચાર આવ્યો કે આ ગાયત્રી મંદિર છે નાનું, એને મોટું શક્તિપીઠના રૂપે આપણે મોટું નિર્માણ કરીએ. એટલે એના માટે મહેનત કરી અને નવેસરથી ઊભું કરવા માટે આગળ પંચાયત તરફથી જમીન પણ લઈ અને મોટું 5000 સ્ક્વેર ફીટનું ગાયત્રી શક્તિપીઠ ઊભું કર્યું. 2005માં એને શક્તિપીઠ તરીકે નિર્માણ પણ થઈ ગયું છે. ગાયત્રી શક્તિપીઠ એટલે કે જ્યાંથી શક્તિનો સ્ત્રોત ચારે દિશાઓમાં ફેલાય. ગાયત્રી શક્તિપીઠ અમારા માતૃ સંસ્થા શાંતિકુંજ હરિદ્વાર દ્વારા અપાયેલા 7 અભિયાનો અહીંયા અમે ચલાવી રહ્યા છીએ. સૌથી પહેલું અભિયાન છે પ્રજ્ઞા અભિયાન, એના પછી છે જનજાગરણ અભિયાન, ત્યારબાદ પર્યાવરણ અભિયાન, ત્યારબાદ નારી જાગૃતિ અભિયાન, ત્યારબાદ વ્યસન મુક્તિ અભિયાન, ત્યારબાદ કુરીત્યા નિવારણ અભિયાન અને નારી સશક્તિકરણ અભિયાન. બધા અભિયાનો અમે એકદમ સારી રીતે ચલાવી રહ્યા છીએ. અહીંયા અમારી પાસે ગાયત્રી મહિલા મંડળ પણ છે અને યુવા પ્રકોષ્ઠ પણ છે. લોકોને ખબર કેવી રીતે પડે કે તમારું આ અભિયાન ચાલુ છે અને એ લોકોએ તમારાથી સરળતા રીતે જોડાઈ શકે? અમારા ગાયત્રી પરિવાર દ્વારા ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ અમે સંપન્ન કરાવીએ છીએ. અને અહીંયા નિત્ય ગાયત્રી મંદિરમાં બી સવારના 8 થી 9:30 યજ્ઞ થાય છે. અને એ યજ્ઞમાં બી અમે જે આપણા હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કાર છે એ સંસ્કાર બી અમે સંપન્ન કરાવીએ છીએ. અને મારો સવાલ છે કે મંદિરમાં વર્ષ દરમિયાન કયા મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે? આ વર્ષ દરમિયાન સૌથી મોટો ઉત્સવ 25 ડિસેમ્બરના અમારો ગાયત્રી મંદિરનો પાટોત્સવ હોય છે. તે સિવાય અમે 8 જુદા જુદા બધા ગાયત્રી પરિવાર દ્વારા દર્શાવેલા ઉત્સવ બી અમે કરીએ છીએ. અને બીજું ખાસ કરીને અમે નવરાત્રિનો ઉત્સવ બી બહુ મોટી રીતે કરીએ છીએ. અહીંયા 500 જેટલી બહેનો નવરાત્રિમાં આવે છે અને તેમાં લગભગ 150 જેટલી દીકરીઓ હોય છે. અને એ દીકરીઓને બી અમે બધા ઇનામો આપીએ છીએ અને અહીંયા સારી રીતે નવરાત્રિ ઉત્સવ પણ ઉજવીએ છીએ. એ ગાયત્રી મંદિર અને ગાયત્રી સેવા ટ્રસ્ટ કેવી રીતે પોતાની ફાળવણી આપે છે સામાજિક સેવામાં? અમે જે 7 અભિયાનો જે મેં જણાવ્યા એ અભિયાનો પૈકી જનજાગરણ અભિયાન કે જેમાં સૌથી મોટું કાર્ય આરોગ્ય અભિયાન નલિયા ગાયત્રી શક્તિપીઠ કદાચ ગુજરાતમાં બી સૌથી બહુ શ્રેષ્ઠ રીતે ચલાવી રહી છે. અમે આ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આરોગ્ય અભિયાનમાં આંખોના 14,000 થી વધારે ઓપરેશન કરાવી આપ્યા છે અને સંપૂર્ણ ફ્રી કરાવી આપ્યા છે. અને 2100 ઓપરેશન જે નાના મોટા બધા હાર્ટ, કેન્સર, કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતના બી ઓપરેશન કરાવી આપ્યા છે. દાતા સંસ્થા, ટ્રસ્ટ અને સરકારની સ્કીમ દ્વારા આ અમે ઓપરેશન કરાવી શક્યા છીએ. હજી બી અમારું અભિયાન ચાલુ છે. અને અમે અહીંયા નલિયામાં હોસ્પિટલ પણ ચાલુ કરી છે ગાયત્રી પરિવાર દ્વારા, જેમાં
આંખની હોસ્પિટલ છે, એમાં સંપૂર્ણ નિદાન, તપાસ અને ઓપરેશન સહિત બધી ફ્રી વ્યવસ્થા છે. તમામ નાના મોટા આંખના ઓપરેશન કરાવી આપીએ છીએ. એના સિવાય અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર છે, જે પણ અહીંયા ડૉક્ટર કાયમી રહે છે, આંખના ડૉક્ટર બી કાયમી રહે છે, અને ફિઝિયોથેરાપીમાં બી અમે એ બધું જે તમે જણાવો છો એ બધું નિઃશુલ્ક સેવા છે. એ તમામ સેવા નિઃશુલ્ક છે. એમાં બી વધારે સારી સેવા કે જે લોકો જે બાળકો જેને શારીરિક ખોડખાપણ હોય, કે જે લોકોને વિકલાંગતા હોય, કે જે લોકોને માનસિક મંદબુદ્ધિ હોય, કે લકવા હોય, પેરાલિસિસ હોય, પાલસી હોય, જે સમજતા ઓછું હોય, જે બોલી નતા શકતા હોય, જે જોઈ ન શકતા એવા 20 બાળકોને અત્યારે અમે એ હોસ્પિટલમાં નિત્ય બહારગામથી ફ્રી તેડી આવીએ છીએ, અને એ લોકોને સારવાર આપીએ છીએ. સાથે સાથે એમને જુદા જુદા સાધનો દ્વારા શિક્ષણ આપીએ છીએ, અને એ લોકોને ધીમે ધીમે ગૃહ ઉદ્યોગ બી શીખવાડીએ છીએ, કે જેના થકી એ પોતાના ઉપર સ્વનિર્ભર બની શકે. એના માટેના પ્રયત્ન ચાલુ છે, અને એ સંપૂર્ણ ફ્રી છે, અને અત્યારે એ હોસ્પિટલનું વિસ્તૃતીકરણ પણ કરી રહ્યા છીએ. આપ જે પણ સ્વાસ્થ્ય વ્યવસ્થા આપો છો એ નિઃશુલ્ક છે, અને બધી જ તમે ગાયત્રી પરિવારથી કરી રહ્યા છો. આ મંદિરની સ્થાપના તમે કીધા 2005માં થયા છે ને? હા, 2005માં એને અમારી માતૃ સંસ્થાએ શક્તિપીઠ તરીકે સ્વીકાર્યું. તો એ કહું છું કે હું આડોશ પડોશમાં જોઉં છું, રાસ્તા સારું નથી. હા, અહીંયા ગામડું છે, ગ્રામ પંચાયત છે, એટલે રસ્તા ને એ બધી સગવડ હજી જોઈએ એવી સગવડ નથી. કેટલા વર્ષથી એવી સગવડ નથી? મતલબ કેટલા વર્ષ થઈ ગયા રસ્તા સારું નથી? રસ્તા છે એ તો સમજી લ્યો ને કે ઘણા વર્ષોથી નથી. ઘણા વર્ષો થયા. થોડું ક્યાંક થાય ને તૂટી જાય, ને ત્યાં વળી બીજો થાય ને બધું તૂટી જાય ને એવું છે. બારિશમાં કેવી રીતે થાય? જ્યારે વરસાદ હોય ત્યારે કેવી રીતે તમે લોકો મેનેજ કરો છો? કેમ કે શ્રાવણ આવવાનો છે, શ્રાવણમાં અહીંયા મંદિરમાં શિવજીનું પણ મંદિર છે, ભક્તો આવશે, તો બારિશમાં કેવી રીતે સરળતાથી પહોંચી વળે? બારિશમાં અમે મુશ્કેલીથી પહોંચીએ છીએ, પણ સતત આવીએ છીએ. બાજુમાં શિવનું મંદિર છે, શિવ શક્તિ બેનું અહીંયા એકદમ સમાગમ છે, અને સારી રીતે એના બધા કાર્યો થાય છે બે સંસ્થાઓના. અને એમ પૂછું છું કે અત્યારના સમયમાં યુવાઓને અધ્યાત્મ પાસે કેવી રીતે લાવી શકાય? કેમ કે યુવાઓ તો વધારે ક્વિક ટાઈમ પર વિશ્વાસ કરે છે. મતલબ 5 મિનિટની ડિલિવરી એવું વ્યવસ્થા, 10 મિનિટની ડિલિવરી એવી વ્યવસ્થામાં તે ઘડી ગયા છે. અધ્યાત્મ તરફ વાપસ આવશે. અમે એવા પ્રયત્નો જરૂર કરીએ છીએ. અમે યુવા પ્રકોષ્ઠ બનાવ્યો છે, અને જુદા જુદા કાર્યો દ્વારા યુવાનોને જોડવા મહેનત કરી રહ્યા છીએ. પણ અત્યારની પરિસ્થિતિ જોતા અહીંયા નાનો વિસ્તાર છે, એટલે યુવાનો ઉપર પોતાના ઘરની આર્થિક જવાબદારી હોય, એટલે એ લોકો બહુ ઓછો સમય આપે છે. પણ જેટલો સમય આપે છે એમાં એ લોકોનું અમે ઘડતર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કેટલા છોકરાઓ, મતલબ કેટલા યુવાનો આપની સાથે જોડી ગયા છે? અમારી સાથે 22 યુવાનોનો યુવા પ્રકોષ્ઠ છે, પણ એમાંથી સતત બધા અહીંયા આવી નથી શકતા. જે આવે છે ને જે પોતાની સેવા આપે છે, એમની સેવા જરૂર લઈએ છીએ. અમે જેટલા બધા કાર્યો કરીએ છીએ એમાં એ લોકો થોડો સાથ સહકાર જરૂર આપે છે. જેમ કે નડિયા ઓર આ મંદિરના વિસ્તારમાં બહુ બધા બીજા ધર્મના લોકો પણ રહે છે, તો કેવી રીતે અહીંયાનો શાંતિ બની રહે છે? હા, વિસ્તાર છે એમાં ખાસ કરીને મુસ્લિમોની વસ્તી વધારે છે. નલિયા ગામમાં 25 થી 30% મુસ્લિમો છે, પણ અહીં કોઈ એવું રંગભેદ જેવી નીતિ નથી. અહીં બધા અમે સંપીને રહીએ છીએ, અને એકબીજા સંપીને કામ કરીએ છીએ. મારો સવાલ એ હતું કે તમારા લાઈફમાં, તમારા જીવનમાં કઈ એવી ઘટના બની જેથી તમને લાગ્યું કે ચાલો આપણે અધ્યાત્મ તરફ જઈએ? 2005માં હું અહીં 1985 થી જોડાણો છું. અહીંયા દર રવિવારના યજ્ઞ થાય એમાં આવતો, પણ 2003માં મને અહીંયાના જે
મેનેજિંગ ટ્રસ્ટી રમેશભાઈ ગણાત્રા હતા. એમણે મને અહીંયા મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી આપી, એટલે ત્યારથી હું સતત આ કાર્યમાં જોડાયેલું છું. પણ હું મારો તે વખતે બિઝનેસ પણ કરતો હતો અને આ કાર્ય પણ કરતો હતો. પણ 2005માં મારા વાઈફ ધનલક્ષ્મીબેન આયા એ કેન્સરની નાની બીમારીમાં ઓફ થઈ ગયા. ત્યાર પછી સંપૂર્ણપણે હું આ કાર્યમાં લાગેલો છું અને ગાયત્રી પરિવાર દ્વારા બધા અભિયાનોમાં હું સારી રીતે કાર્ય કરી રહ્યો છું. તો તમે બિઝનેસ છોડી દીધા છે અત્યારે? હા, બિઝનેસ મારા છોકરાઓ સંભાળે છે. અચ્છા. તો તમારું એક આર્ટિકલ હું વાંચ્યું, એમાં લખેલું હતું કે તમે તમારા લાઈફમાં એવું થયા કે એક આર્ટિકલ હતું જેમાં લખેલું હતું કે તમે સંસ્કાર કર્યા. કઈ સંસ્કાર પછી તમને લાગ્યું કે અહીંયાથી જોડાવવું જરૂરી છે? કયા સંસ્કાર હતું? મેં 51 વર્ષે જે સંસ્કાર હોય છે ને, વાનપ્રસ્થ સંસ્કાર, એ સંસ્કાર તે વખતે મારા વાઈફ પણ હાજર હતા અને અમે બંને નક્કી કર્યું કે હવે અમારું વાનપ્રસ્થ એટલે 51 વર્ષ પછી મારે આ કાર્ય કરવું જ છે. અને સંજોગો વખત આ બનાવ બની ગયો, 55 વર્ષનો થયો ત્યારે, એટલે ત્યારથી હું આ કાર્યમાં સતત જોડાઈ ગયો. તો સંસ્કારથી આપનું જીવનમાં પરિવર્તન આવ્યું? મારું તો ઓમ પરિવર્તન તો હું આ કાર્યમાં જોડાયો ત્યારથી જ આવ્યો. અને આમ કહું તો હું નાનપણમાં બી અહીંયા અબડાસા વિસ્તારમાં સ્વાધ્યાય પરિવારનું કામ ઘણું મોટું છે. પરમ પૂજ્ય પાંડુરંગ દાદાનું કાર્ય મોટું છે અને એ સંસ્થામાં હું ભણ્યો છું. એ સંસ્થામાં ભણ્યો છું એટલે મને આ કાર્ય યજ્ઞ કરાવવું એ બધું ફાવતું હતું. એટલે અહીંયાના ટ્રસ્ટીએ મને આ કાર્ય સોંપ્યું છે અને નિયમિત અહીંયા યજ્ઞ બી હું કરાવું છું. અત્યારે 5-6 વર્ષથી અમારા અહીંયા પારિવાર્જક છે એ કરાવે છે. હું મારી પરિસ્થિતિના હિસાબે, અવસ્થાના હિસાબે હું અત્યારે નીચે પલાઠીવાળી બેસી નથી શકતો, એટલે યજ્ઞ કરાવતો નથી, પણ મારી હાજરી હોય છે. હાજરી હોય છે, સ્વાસ્થ્યના કારણે તમે તમારી રીતે જે બની શકે છે એ કરો છો. એ વાત તો થઈ ગયું આધ્યાત્મ, પૂજા પાઠ. પણ જરાક વાત અમને એ પણ કરવું છે કે અહીં પાણીની સમસ્યા બહુ છે, મને સાંભળવામાં આવ્યું. કેવી રીતે તમે લોકો એનાથી? અહીંયા મૂળ ખાસ અમારો તાલુકો છે, કચ્છમાં એકદમ છેવાડે આવેલો છે અને એકદમ સૂકો છે. અહીંયા વરસાદ બી ઘણો ઓછો થાય છે અને અહીંયા પીવાની પાણીની તંગી પણ ઘણીવાર રહે છે. પણ અહીંયા અમારા શિવશક્તિ મંદિરની બાજુમાં એક ધમાણી નામનો કૂવો આવેલો છે, મીઠો કૂવો છે, અને એમાં મીઠું પાણી સતત ગામને પીવા માટે મળતું રહે છે. તો કેટલા ગામ ને કાઉન્ટ કરીએ, ગણીએ તો એક કૂવો છે, કેટલા ગામ છે? આ કૂવો તો એક જ નલિયા વચ્ચે છે, પણ આજુબાજુમાં બીજા ઘણા ગામો છે અને એના માટે પાણીની સુવિધાઓ સરકાર દ્વારા જેટલી થાય એટલી થઈ છે, પણ હજી ઘણી ઓછી છે. કેમ કે હું જોયું એક જ કૂવા છે, કેટલા લોકો ભરીને જાય છે. બહુ બધા હોય એ ડબ્બાનો ડિલિવરી કરે 10-15 રૂપિયા લઈને. તો એમ પૂછવું છે કે સરકાર કેટલા વર્ષથી વાદો કરી રહ્યા છે? પાણીની એ લોકો વ્યવસ્થા તો કરી રહ્યા છે, પણ હજી અપૂરતી છે. નર્મદાનું પાણી અહીંયા આવશે ત્યારે આ બધું કાર્ય એકદમ સારી રીતે થઈ જશે. તો તમને ખબર છે કેટલા વર્ષમાં આવી શકશે? હાલમાં જે પ્રમાણે અમારા તાલુકાના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી આવી રહ્યું છે. કયા તાલુકામાં? અબડાસા તાલુકા. આમ તો કચ્છના 7-8 તાલુકા છે, એમાંથી 4-5 તાલુકામાં આવી ગયું છે. અમારો તાલુકો અબડાસા, લખપત અને નખત્રાણા છેવાડ ઉપર છે, પણ અહીં પણ પીવાના પાણીનું અમુક ટકા નર્મદાનું પાણી આવી રહ્યું છે અને હવે ખેતી માટે બી આવી જશે. તો અહીંયા જમીન સારી હોવાથી એકદમ ફળદ્રુપતા આવશે અને સારા પાકો થાય છે કચ્છમાં. અહીંયા પણ થશે. અહીંયા થશે. કાલે હું એક ભાઈ સાથે વાત કરતી હતી તો એ ભાઈ કહેતા હતા કે અમારા પાસે પશુપાલન માટે ચારા પણ નથી, પશુઓને પીવડાવવા માટે પાણી પણ શુદ્ધ નથી. આવી બધી સમસ્યાઓ છે, એના પર કોઈ ધ્યાન નથી આપતા. હાલમાં શું છે કે છેલ્લા જે વરસાદના છેલ્લા 1-2 મહિના હોય ને ત્યારે સીમમાં ચારો ખૂટી જાય એટલે એ લોકોને ચારાનો પ્રોબ્લેમ હોય, તળાવ હોય અને કુવા હોય, એમાં બી પાણી ઓછું થઈ જાય
તો આ પાણીનો પ્રોબ્લેમ છેલ્લા 1-2 મહિના હોય છે, પણ આ વર્ષે વરસાદ ખેંચાઈ ગયો છે એટલે થોડો વધારે પ્રોબ્લેમ છે. પણ ગાયત્રી પરિવાર દ્વારા અમે આ તાલુકામાં દાતાઓ દ્વારા આખા તાલુકામાં સૂકું અને લીલું ઘાસ પહોંચાડીએ છીએ, રાહત ભાવે પહોંચાડીએ છીએ, ફ્રી પર પહોંચાડીએ છીએ. ને અત્યારે હવે દાતાઓ નથી તો અમે પડતર ભાવે બી આપીએ છીએ, જે બજાર કરતા અડધા ભાવે આપીએ છીએ. ને આ કાર્ય ગાયત્રી પરિવાર લગભગ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે. પશુઓના જે ચારા હોય, ઢોરના જે ચારા હોય, એ પણ તમારી સંસ્થા? હા, એ ગાયત્રી પરિવારના માર્ગદર્શન હેઠળ અમે બધું કરીએ છીએ. આ કાર્ય સતત 15 થી 20 વર્ષથી કરીએ છીએ. મારું એક સવાલ છે, એ તો બધું આપની ટ્રસ્ટ તો કરી રહ્યા છે, પણ સરકાર શું વિકાસ કરી શકે છે નડિયા માટે, એ મને જાણવું છે. કે નડિયા માટે અમને આરોગ્ય અને શિક્ષણ માટે ખૂબ જ જરૂરી અહીંયા છે. અહીંયા એક નાનકડી કોલેજ છે નાના પાયે, એ પણ જોઈએ એવી સગવડ નથી. અને આરોગ્યની તો અહીંયા CHC સેન્ટર છે, પણ ત્યાં ડૉક્ટરો રહેતા નથી. એટલે આરોગ્ય માટે અમને અહીંયાથી ભુજ જવું પડે છે. અને ભુજ જતા દરમિયાન ઘણીવાર પેશન્ટોને તકલીફ થાય છે, લેડીઝનો બી કાંઈ પ્રોબ્લેમ હોય તો તકલીફ થાય છે. ભુજ કેટલા કિલોમીટર દૂર છે? અહીંયા ભુજથી 92 કિલોમીટર દૂર છે. અને 92 કિલોમીટર, 2 થી 2.5 કલાક સહેજે થઈ જાય. એ દરમિયાન દર્દીને ઘણીવાર દાખલા બને છે, દર્દીના મૃત્યુ બી થઈ જાય છે. પણ શું થાય, જ્યારે આ સગવડ થાય એ જરૂરી છે. અને અમે ઈચ્છીએ છીએ કે અહીંયા સારી અભ્યાસની સારી કોલેજો 1-2 થાય. કારણ કે અહીંયાથી નહીં તો જે અમુક સમાજના, હિન્દુ સમાજના અમુક વર્ગો છે, અહીંયાથી ઘણા બધા તો ચાલ્યા ગયા છે ને હજી પણ જતા રહેશે. જો આરોગ્યની સુવિધા નહીં હોય અને શિક્ષણની વ્યવસ્થા નહીં હોય તો આ પ્રોબ્લેમ તો થવાનું છે. ને આ જો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અહીંયા વસ્તીમાં જે સારા સમાજ ગણાતા માણસો ચાલ્યા જશે. તો મારું એ આખરી સવાલ હતું કે આજે યુવાઓને શું સંદેશ આપવામાં માંગો છો આપે? અહીંયા સંદેશ આપવા માટે અમે ગાયત્રી પરિવાર દ્વારા બી કાર્ય કરીએ છીએ, સ્વાધ્યાય પરિવારવાળા બી કરે છે, બીજા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળા બી આ સંસ્થા ચલાવે છે અને યુવાનો માટે મહેનત કરે છે. પણ જેટલી ધગસ યુવાનોમાં હોવી જોઈએ એટલી હજી નથી. પણ હવે એના સિવાય તો બીજો કોઈ આરો નથી. યુવાનો જો મહેનત કરે તો જ આ બધું કાર્ય શક્ય વધારે સારું બને. તો અમે હરીશભાઈ ઠક્કર સાથે વાત કર્યા અને એ કહે છે જે ગાયત્રી પરિવાર કરે છે એ એમનો પોતાની જિમ્મેદારી સમજે છે, સેવા સમજે છે. એ બધી પોતાની જિમ્મેદારી સેવા સમજીને એ લોકોને સેવા આપે છે. પણ જે હરીશભાઈ કહ્યા કે હિન્દુ સમાજના પલાયન વધારે, સારી એજ્યુકેશન, સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી નથી, એજ્યુકેશન સારી નથી, અને જે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે એ બધી વ્યવસ્થાથી વધારે હિન્દુ પરિવાર કે હિન્દુ લોકો અહીંયાથી પલાયન કરે છે. જો સરકાર સ્વાસ્થ્ય વ્યવસ્થા અને શિક્ષા વ્યવસ્થા પર સારી રીતે ધ્યાન નહીં આપશે તો અહીંયાથી પલાયન વધારે વધશે. અહીંયા છો હરીશભાઈને આ ગાયત્રી મંદિરનો ટ્રસ્ટી છે અને એ જે કહ્યું છે કે અહીંયા બહુ મોટી પરિસ્થિતિ છે પાણીનું, સ્વાસ્થ્ય વ્યવસ્થાનું અને શિક્ષા વ્યવસ્થાનું. જો આ ત્રણેય વ્યવસ્થા પર સરકાર ધ્યાન નથી આપી રહ્યા હોય તો કૃપયા કરીને ધ્યાન આપી દો, કારણ કે અહીંયાથી હિન્દુ પલાયન વધી રહ્યા છે. અને જો આ સમસ્યાનું નિવારણ સમય રહેતા નહીં થયા તો વધારે સંખ્યામાં હિન્દુ પરિવાર લોકોએ પલાયન કરશે એવી અહીંની સમસ્યા છે. કેમેરાની પાછળ છે મારા સાથી શુભમ પાંડે.